નમસ્કાર મિત્રો, જય માતાજી। મિત્રો, જો તમને કોઈ દુઃખી કરે છે કે તમને કોઈ સમજી નથી શકતું અને અંદરથી અંદર તમે બળી રહ્યા છો, તમે જીવન તો જીવો છો પરંતુ તમને એવો અહેસાસ થાય છે કે કોઈ તમને હેરાન પરેશાન કરે છે, તમારો અંદરનો આત્મા વ્યાકુળ થઈ જાય છે, તમને અંદરો અંદર એવી ગભરાહટ થાય છે કે તમે બહુ ચિંતિત અને બહુ દુઃખી છો। તો મિત્રો, આવું કેમ બને છે? મિત્રો, જો તમે પરમ કૃપાળુ પરમાત્માને માનતા હોય તો કોઈ પણ કાર્યમાં તમને કોઈ પણ વસ્તુ મળે એમાં સંતોષ રાખો। મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માએ આપણને મોંઘા મોલનું જીવન આપ્યું છે તો એ જીવનને શાંતિથી જીવો। અશાંત જીવન તમે જીવો છો અને અશાંત તમે એટલા માટે રહો છો કે તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુની પાછળ તમે ભાગ્યા જ કરો છો અને એ વસ્તુને મેળવવામાં ને પ્રાપ્ત કરવામાં તેની પાછળ જ રહેતા હોવ છો, તો પછી તમારું મન અશાંત જ રહેવા લાગે છે। જે માણસ મિત્રો દિલનો મેલો હોય ને એ લોકો હંમેશા બેવફા હોય, એટલા માટે આપણે સારા વ્યક્તિનો સંગ કરવો, કોઈ ખરાબ વ્યક્તિનો સંગ ક્યારેય ના કરવો। જો તમે સતત બોલો છો અને અચાનક જ બંધ થઈ જાઓ તો સમજવું કે તેમાં શબ્દની કોઈ ખોટ પડી હોય અને શબ્દો ખોટા હોય અને કોઈની લાગણીને તમે દુઃખ પહોંચાડ્યું છે। મિત્રો, તમારો ખરાબ સમય હોય અને કોઈ તમારા નજીક આવતું ન હોય અને આવા સમયમાં કોઈ ઇન્વેસ્ટ પણ નથી આપતું, તો તમારે એવો સમય લાવવાની કોશિશ કરવી કે તમારા પગે સામેથી કોઈ વ્યક્તિ આવે અને તમને સન્માન આપે, તે તમારો બધી રીતે ખ્યાલ રાખે, એવું જીવન જીવવાની કોશિશ કરવી પડે। મિત્રો, તમે એક વાત યાદ રાખો કે ખરાબ વિચારવાનું બંધ કરી દો અને સારું વિચારો, કોઈનું ભલું થાય એવું વિચારો। આપણું જે આ દિલ છે, આપણું આ હૃદય ધબકારા મારે છે, તેના માટે એવી કોઈ આખી દુનિયામાં કોઈ ટેકનિક નથી કે કોઈ વૈજ્ઞાનિક રીતે કે કોઈ પણ રીતે કોઈએ એવું બનાવ્યું જ નથી કે જે 24 કલાક કામ કરે છે, પરંતુ આપણું આ દિલ છે તે 24 કલાક ચાલે છે અને એના પર આપણું આખું જીવન ચાલે છે અને શ્વાસ લઈએ છીએ। જેમ આપણું જીવન ચાલે છે એમ જો તમારે જો દુઃખી ના થવું હોય, ડરીને ના રહેવું હોય અને સંતોષવાળું જીવન જીવવું હોય તો આપણે સતત કામ કરવું પડે, સતત આગળ વધવા, સફળતા મેળવવા માટે સતત ને સતત કામ કરવું પડે છે। સંસારમાં સૌથી વધુ સુખી એ જ લોકો છે કે જેના ઘરમાં શાંતિ અને સુખ છે। મિત્રો, તમારા મનમાં જો શાંતિ હોય તો ઘરમાં શાંતિ હોય। જ્યારે આપણું મન દુઃખી હોય, મન અશાંત હોય તો બીજાને પણ આપણે દુઃખી જ જોઈએ છીએ। એટલા માટે હંમેશા નકારાત્મક નહીં વિચારવાનું, સારું જ વિચારશો તો જ સુખી જીવન જીવી શકશો અને ખરાબ વિચારો કરશો તો તમારે દુઃખી જીવન જ જીવવું પડશે। અને મિત્રો, દુઃખી એટલા માટે આપણે થઈએ છીએ કે આપણને કોઈ કામમાં સફળતા ના મળતી હોય, કોઈ આપણી મશ્કરી કરે કે કોઈ અણધાર્યું વિઘ્ન આવે છે ત્યારે આપણે દુઃખી થતા હોઈએ છીએ। મિત્રો, જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ત્યારે આપણે કોઈ પણ કર્મ એવું ના કરવું કે આપણે તે પરિસ્થિતિનો સામનો કરવો પડે। તમે કોઈ પણ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છો, તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય તો એનો સીધો જ અર્થ એ થાય છે કે તમે એવું કોઈ કર્મ કર્યું હોય અને એનાથી જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, તો એવું કોઈ કાર્ય ના કરવું કે આવી પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડે। અહંકાર કે અભિમાન ના કરો, સંસ્કારવાળું જીવન જીવો, કેમ કે સંસ્કારવાળું જીવન હંમેશા તમને સુખી બનાવે છે। મિત્રો, જો અભિમાનમાં કે તમે કોઈની વાતોમાં આવીને તમારી મનની વાતો કે તમારી વેદના કોઈને બતાવી દો છો તો તમે નિષ્ફળ થઈ જાઓ છો। જીવનમાં જો તમારી સફળ થવું હોય તો એનો એક જ મંત્ર છે કે જે તમારો ધ્યેય હોય કે કોઈ લક્ષ્ય હોય તેને હંમેશા ખાનગી રાખો, તમારું કાર્ય કોઈને કહેવું નહીં, તો જ તમે એ કાર્યમાં સફળતા મેળવી શકો છો। મિત્રો, સંબંધો એવા રાખવા કે દુઃખમાં કામ આવે અને સુખની પાછળ જે ભાગ્યા કરે છે તે સંબંધો ખરેખરમાં સાચા હોતા જ નથી કે ક્યારેય કામ આવતા જ નથી। મિત્રો, જો પૈસાની બચત ઘરમાં આવતી હોય તો જરૂર પડે જ ખર્ચો કરવો। વ્યસન અને ફેશનની દુનિયામાં જો તમે વધારે ખર્ચો કરશો અને બહુ જ શોખ રાખશો તો તમારી પાછળની આવનારી પેઢી માટે તમે કશું જ બચાવી શકશો નહીં અને બાળકોને પણ હેરાન પરેશાન થવાનો
વારો આવશે. અત્યારના સમયમાં પૈસાથી જ સારું જીવન જીવાય એવું નથી, પણ મિત્રો, જો આપણા ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર હોય કે પછી વડીલોને આદર માન સન્માન આપતા હોવ તો અને મર્યાદાવાળું ઘરનું વાતાવરણ હોય તો આપના બાળકો પણ સારું જીવન જીવી શકે છે. એટલા માટે કોઈ પણ સમસ્યા આપણા ઘરમાં આવી જાય કે કોઈ કઠિનાઈ આવી જાય તો એકતા રાખવી, આખા પરિવારમાં કુટુંબમાં એકતા રાખવી અને પછી તે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. મિત્રો, તડકો હોય તો છાંયડો આવે, દુઃખ હોય તો પછી સુખ પણ આવે જ છે. મિત્રો, પરેશાનીઓ કે મુશ્કેલીઓ તો આવ્યા જ કરી છે, પરંતુ તેનો સામનો કરીને આપણે આપનું જીવન જીવવું જોઈએ. જે દિવસે તમારી કોઈ હસી ના ઉડાવે કે તમારે કોઈ સંકટનો સામનો ના કરવો પડે તો ત્યારે સમજી લેવું કે આ દુનિયામાં તમે સર્વશ્રેષ્ઠ છો. મિત્રો, સંઘર્ષ કરીને તમે કોઈ પણ કાર્યને પ્રાપ્ત કરી શકો છો કે તેમાં સફળતા મેળવી શકો છો. મિત્રો, સંઘર્ષ કરે એ જ માણસ મજબૂત હોય છે અને મજબૂત માણસ ક્યારે હારતો નથી. જેમ લોખંડ લોખંડને કાપે છે એમ મિત્રો, તમે સફળ થવા માંગતા હો અને જો તમારાને તમારા કોઈ લોકો તમને પાડવા માંગે તો સમજી જવું કે તમે કોઈ સકારાત્મક શક્તિને પામવાની કોશિશ કરી રહ્યા છો અને આ દુનિયામાં તમે કંઈક મેળવવાની કોશિશ કરી રહ્યા છો. જ્યારે દુનિયાની નજરમાં તમે આવી જાઓ કે કોઈની આંખોમાં આવી જાઓ અને જો કોઈ તમારી નિંદા કરે છે ત્યારે સમજી જવું કે એના કરતાં તમે કંઈક ને કંઈક ચડિયાતા છો. મિત્રો, આપણે તો શું, આપણે આ બધા ભાડાના મકાનમાં જ રહીએ છીએ. આજે છીએ તો કાલે નથી. તો આપણે એવું જીવન જીવીએ કે સંતોષ રાખો તો તમે દુઃખી નહીં થાઓ. મિત્રો, જો તમે દુઃખી, ચિંતિત, માનસિક રીતે તણાવભર્યા વાતાવરણમાં જીવન જીવી રહ્યા છો તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા કુળદેવી કે કુળદેવતા હોય કે પછી ઈષ્ટ દેવી દેવતા હોય તેમના મંદિરે કે મઢમાં જઈને તેમને દીવો કરવો, અગરબત્તી કરવાની અને તેમને પ્રાર્થના કરીને કહેવાનું કે કરગરવાનું, તેમને સાચા હૃદયના ભાવથી વિનંતી કરીને તમે જે કોઈ ભૂલ કરી હોય તેની માફી માંગવાની. પછી મિત્રો, જો તમારા કુળદેવી કે કુળદેવતા કે પછી ઈષ્ટ દેવી દેવતા જો તમારા પર રાજી હશે, પ્રસન્ન થશે તો તે તમારો હાથ ઝાલશે અને તમે જે કોઈ પણ તકલીફમાં છો તે તકલીફમાંથી તમને બહાર નીકાળશે. યથાશક્તિ બની શકે તેટલું દયા, ધર્મ, પુણ્ય કરવું અને કોઈ વડીલ ગુરુજનના આશીર્વાદ લેવા, માતા પિતાના આશીર્વાદ તો ચોક્કસ લેવા. મિત્રો, જો તમે કોઈની ભલાઈમાં ભાગ લેશો કે તમારી કમાણીનો 10મો ભાગ દાન પુણ્યમાં વાપરશો તો એનું 100% ફળ તમને મળશે અને તમારા પર આવતા દરેક વિઘ્નો હટી જશે. એટલે જ કહેવતમાં કહેવાય છે કે જો તમે કોઈનું ઠારશો તો તમારું ઠરશે અને જો કોઈનો બારશો તો તમારું પણ બરશે. એટલે મિત્રો, જો આપનું કર્મ જ સારું હશે તો સુખી થવાય. તેથી હંમેશા સારા કર્મ કરો. કોઈને કદી ખરાબ વાણીથી કોઈ કડવા શબ્દો બોલો નહીં અને હંમેશા આપણાથી મોટાને આદર સન્માન આપો. તો જ તમારું આ જીવન સફળ બનશે અને તમે જીવનમાં ક્યારેય દુઃખી થશો નહીં કે તમારા જીવનમાં દુઃખ ક્યારેય પણ આવશે નહીં. તો મિત્રો, આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ આ વિડિયોને તમારા સ્નેહીજનોને પણ શેર કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવી દેવતા કે ઈષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો. જય માતાજી. હર હર મહાદેવ.